ફેમિલીમાંથી કે પપ્પા સાઈડની ફેમિલીમાંથી તમે એક એવા હો સૌથી પહેલાં કે જે અબ્રોડ આવ્યા હો, તો તમારી જોડે એવા અલગ અલગ જાતના ક્વેશ્ચન આવે કે રિલેટિવ્સ કંઈક અલગ પૂછે, કે તમારા ફ્રેન્ડ્સ કંઈક અલગ પૂછે, તમારા મમ્મી પપ્પા કંઈક અલગ પૂછે. તો મારી જોડે ને બહુ અલગ અલગ ક્વેશ્ચન આવ્યા હતા જ્યારે સ્ટાર્ટિંગમાં જ્યારે હું અહીંયા આવી ને, તો સ્ટાર્ટિંગના 3-4 મહિનામાં હજી બી એવા ક્વેશ્ચન આવે. મારા રિલેટિવ્સ મને એવું પૂછે, તું તો ઓસ્ટ્રેલિયા ગઈ છે, તારી તો લાઈફ સેટ થઈ ગઈ હશે ને? આમ લાઈક હજી તો હું સ્ટુડન્ટ વિઝામાં છું, મારે પીઆર લેવાના છે, ત્યારે હું મારી લાઈફ સેટ થશે ને? હજી વાર છે સેટ થવાની. બીજા ક્વેશ્ચન એવા આવે કે તું તો ત્યાં આગળ ડોલર કમાય છે ને, કેટલા ડોલર કમાઈ લેતી હશે તું તો? મજા હશે તારે તો. મેં કીધું કે યાર મારું રેન્ટ, બિલ અને મારી ફીસ નીકળી જાય ને, એટલું તો બહુ સારી રીતે કમાઈ લઉં છું હું. મતલબ એટલું તો સમહાવ મેનેજ થઈ જ જાય છે મારાથી. મારી મમ્મી વિચારી મને પૂછે કે મારી દીકરી ઓસ્ટ્રેલિયા ગઈ છે તો સારું જમવાનું બનાવીને ખાય છે ને, તો મમ્મીને શું કહું હવે કે મમ્મી મને ખીચડી બી આવે તો લક્ઝરી લાગે છે. અને એક છે મારા જીજાજી, એમને એવરી ટાઈમ એવું જ હોય, એવું જ પૂછવું હોય કે તું તો ઓસ્ટ્રેલિયા ગઈ છે તો કે તારે તો પાર્ટી હશે ને ત્યાં આગળ. હવે એમને શું કહું કે અહીંયા આવી છું ને તો એક શિફ્ટ પતાવીને તમે ઘરે આવીને શાંતિથી સૂઈ જાઓ ને, એ જ તમારી પાર્ટી છે. તો આ લાઈફ છે ઓસ્ટ્રેલિયામાં, આવી જાવ તારા.